Hello everyone, welcome to the world of analog electronics. Our today's topic is oscillator circuit. So in today's topic, we are going to learn about what is oscillator, how it is useful to electronic circuit, how we can use it with different applications like modulator, RF filter, RF tuner, TV, receiver, or many applications are there. So we will discuss about its construction, its working, how can we get so-called positive feedback, negative feedback, what is the regenerative feedback. Let us discuss about all things in this today's topic. So first we will move to the first segment, which is the introductory part of oscillator circuit. ઓસિલેટર શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો ઓસિલેટર એક એવી સર્કિટ છે કે જે કન્ટિન્યુઅસ, રિપીટેડ, અલ્ટરનેટિંગ બધી પ્રકારના વેવફોર્મ કોઈ જ ઇનપુટ વગર પ્રોડ્યુસ કરે છે. ઓસિલેટર બેઝિકલી ઇનડાયરેક્શનલ કરંટનો જે ફ્લો છે ડીસી સોર્સમાંથી એને અલ્ટરનેટિંગ વેવફોર્મમાં કન્વર્ટ કરે છે, એ પણ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી સાથે એઝ ડિસાઇડેડ બાય સર્કિટ કમ્પોનન્ટ. એટલે કે એમાં કઈ પ્રકારના સર્કિટ કમ્પોનન્ટ વાપરેલા છે એને આધારે ડિઝાયર્ડ ફ્રીક્વન્સી આપણે મેળવી શકીએ છીએ. સો વી કેન સે ધેટ એન ઓસિલેટર ઇઝ અ સર્કિટ which produces a continuous, repeated, alternating waveform without any input. Oscillators basically convert unidirectional current flow from a DC source into an alternating waveform which is of the desired frequency as decided by its circuit component. The basic principle behind the working of oscillator can be understood by analyzing the behavior of LC tank circuit shown in figure 1. કે બેઝિકલી ઓસિલેટર કેવી રીતે કાર્ય કરે છે એ સમજવા માટે એલસી ટેન્ક સર્કિટનું બિહેવિયર સમજવું જરૂરી છે. કે એલસી ટેન્ક સર્કિટની અંદર આપણે વાત કરીએ તો એમાં એક ઇન્ડક્ટર અને કમ્પ્લીટલી પ્રીચાર્જ થયેલો કેપેસિટરને રાખવામાં આવે છે. સૌથી પહેલાં કેપેસિટરને ડિસ્ચાર્જ કરવામાં આવે છે ઇન્ડક્ટરની મદદથી. એટલે એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીની અંદર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની અંદર રૂપાંતરણ થાય છે. આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી છે એને ઇન્ડક્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. જ્યારે કેપેસિટર કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે એવું કહી શકાય છે કે સર્કિટના પાથમાં કોઈ કરંટ હવે ફ્લો થઈ શકતો નથી. હવે જો વાત કરીએ તો જે ઇન્ડક્ટરની અંદર સ્ટોર થયેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એ હવે બેક ઇએમએફને લીધે ફરીથી રીજનરેટ થશે અને તેને લીધે સર્કિટમાં ફરીથી કરંટ ફ્લો થશે ઇન અ સેમ ડાયરેક્શન. The current flow through the circuit continues until the electromagnetic field collapses, which result in the back conversion of electromagnetic energy into electric form. એટલે કે આ કરંટ ફ્લો થવાનું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે કમ્પ્લીટલી કોલેપ્સ ન થઈ જાય અને તેને લીધે બેક કન્વર્ઝન થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીનું ઇલેક્ટ્રિક ફોર્મની અંદર, કે જેને લીધે આ સાયકલ છે એ કન્ટિન્યુઅસલી રિપીટ થશે એવું કહેવામાં આવે છે. However, now the capacitor would have charged with opposite polarity, due to which one gets an oscillating waveform as output, કે જેને લીધે આપણને oscillating waveform મળશે. However, the oscillations which arise due to interconversion between two energy forms cannot continue forever. કે જે ઓસિલેશન છે બે અલગ પ્રકારના એનર્જી ફોર્મથી મળતું હોય એ ફોરએવર એટલે કે હંમેશ માટે કન્ટિન્યુઅસ નથી રહેતું. they would be subjected to effect and energy loss due to resistance of circuit. એટલે કે સર્કિટમાં કંઈક ને કંઈક રેઝિસ્ટન્સ હોવાને લીધે ભલે સતત આપણે કહીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે એનર્જીની આપલે થાય તેમ છતાં પણ આપણને કોન્સ્ટન્ટ ઓસિલેશન અથવા તો કોન્સ્ટન્ટ એનર્જી નથી મળતી. એનું કારણ એ છે કે સમય જતાં અહીં એનર્જીનો લોસ થાય છે કારણ કે સર્કિટનું ખુદનું કંઈક રેઝિસ્ટન્સ હોય છે. As a result of that, the amplitude of these oscillations decrease steadily. એટલે કે ઓસિલેશન સ્ટેડીલી ડિક્રીઝ થાય છે અને ઇટ બીકમ્સ ઝીરો, વિચ મેક્સ ધેમ ડેમ્પ્ડ ઇન નેચર.
કે એને લીધે આ જે વેવફોર્મ, આ જે એનર્જી મળે છે એને ડેમ્પ્ડ એનર્જી કહેવામાં આવે છે. તો મિત્રો જો અહીં વાત નીકળી છે તો આગળ જતાં આપણે ડેમ્પ્ડ અને અનડેમ્પ્ડ એનર્જી કોને કહેવાય એના વિશે પણ વાત કરશું. તો આપણે અહીં વાત કરીએ ડેમ્પ્ડ ઓસિલેશન અને નીચે આપણને દેખાડેલું છે એ છે અનડેમ્પ્ડ ઓસિલેશન. તો ડેમ્પ્ડ ઓસિલેશનની અંદર ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે જે એનર્જી છે એ શરૂઆતમાં આપણને કોન્સ્ટન્ટ મળે છે, લાઈક વી કેન ઇન્ટેક ધ એનર્જી, બટ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ આપણે જોઈ શકીએ છીએ કે એનર્જી છે એ ગ્રેજ્યુઅલી રિડ્યુસ થતી જાય છે, એનું જે લેવલ છે એ ડિક્લાઇન થતું જાય છે અને એટ ધ એન્ડ ઇટ વિલ બીકમ ઝીરો. એને ડેમ્પ્ડ ઓસિલેશન કહેવામાં આવે છે. જો અનડેમ્પ્ડ ઓસિલેશનની વાત કરીએ તો આપણે કહી શકીએ કે સમયની સાપેક્ષે પણ એમાં મળતી એનર્જી જે છે એ કોન્સ્ટન્ટ રહેતી હોય છે અને એનર્જીમાં કોઈ પ્રકારનું ડિક્લાઇન નથી આવતું. આ પ્રકારના ઓસિલેશનને અનડેમ્પ્ડ ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રેક્ટિકલી ધ ઓસિલેટર આર નથિંગ બટ એમ્પ્લીફાયર સર્કિટ વિચ આર પ્રોવાઇડેડ વિથ પોઝિટિવ ઓર રીજનરેટિવ ફીડબેક. જો બેઝિકલી આપણે વાત કરીએ ઓસિલેટરની, તો ઓસિલેટર છે એક પ્રકારનું એમ્પ્લીફાયર છે કે જે પોઝિટિવ અથવા તો રીજનરેટિવ ફીડબેક સાથે કામ કરે છે. એ આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ કે આઉટપુટમાંથી મળતો અમુક પોર્શનને લઈ અને ફરીથી ઇનપુટમાં આપવામાં આવે એને ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. અને પોઝિટિવ ફીડબેક એટલે કે બંને સિગ્નલ ઇન ફેઝ હોય એવા ફીડબેકને પોઝિટિવ ફીડબેક કહેવાય. અને નેગેટિવ ફીડબેક એટલે કે બંને સિગ્નલ છે આઉટ ઓફ ફેઝ હોય એટલે કે ઓપોઝિટ ફેઝની અંદર હોય એને નેગેટિવ ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. અહીં એમ્પ્લીફાયર છે એ એમ્પ્લીફાયર એક્ટિવ એલિમેન્ટ ટ્રાન્ઝિસ્ટરની મદદથી બનેલું છે અથવા તો ઓપરેશન એમ્પ્લીફાયરની મદદથી બનેલું છે. એ સિગ્નલને સસ્ટેન કરવાનું કાર્ય કરે છે બાય મેકિંગ અપ ફોર ધ લોસીસ ઇન ધ સર્કિટ. અને ફીડબેક એલિમેન્ટ છે એ દર વખતે આઉટપુટમાંથી થોડો પોર્શન લઈ અને ઇનપુટમાં આપે છે. આ રીતે આપણે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ ઓસિલેશન મેળવી શકતા હોઈએ છીએ. વન્સ ધ પાવર સપ્લાય ઇઝ સ્વિચ્ડ ઓન, એકવાર પાવર સપ્લાય જો ચાલુ થાય, ઓસિલેશન વિલ બી ઇનિશિએટેડ ઇન ધ સિસ્ટમ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનિક નોઇઝ પ્રેઝન્ટ ઇન ઇટ. ધ નોઇઝ સિગ્નલ ટ્રાવેલ્સ એટલે કે નોઇઝ સિગ્નલ છે એ લૂપની અરાઉન્ડ ટ્રાવેલિંગ કરે છે, એમ્પ્લીફાય થાય છે અને સિગ્નલ ફ્રીક્વન્સી સાઇન વેવની અંદર કન્વર્ટ થાય છે. આ જે ક્લોઝ લૂપ ગેઇન છે આપણને જે મળે છે ઓસિલેટરનું, એને કંઈક આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ ગેઇનને, G ઇઝ ઇક્વલ ટુ A અપોન 1 પ્લસ AB, કે જ્યાં A છે એ એમ્પ્લીફાયરનું વોલ્ટેજ ગેઇન છે, B છે એ ફીડબેક નેટવર્કનું વોલ્ટેજ ગેઇન છે. હવે જો AB છે એ ગ્રેટર ધેન 1 હશે તો ઓસિલેશન્સનું એમ્પ્લિટ્યૂડ છે ઇન્ક્રીઝ થતું જશે, AB લેસ ધેન 1 હશે તો ઓસિલેશન્સ છે ડેમ્પ્ડ થઈ જશે. એટલે આપણી રિક્વાયરમેન્ટની આપણે વાત કરીએ તો આપણી રિક્વાયરમેન્ટ એવી હોવી જોઈએ કે AB ઇઝ ઇક્વલ ટુ 1 રહેવું જોઈએ કે જેની હિસાબે આપણને કોન્સ્ટન્ટ ઓસિલેશન મળી શકે. આ વાત કરીએ આપણે એના ક્લોઝ લૂપ ગેઇન વિશેની. ત્યારબાદ આપણે વાત કરીએ તો ટાઈપ ઓફ ઓસિલેટર્સ. તો ઓસિલેટર્સને આપણે બેઝિકલી લિનિયર અને નોન લિનિયરની કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકતા હોઈએ છીએ કે જેને હાર્મોનિક ઓસિલેટર પણ કહેવાય છે. કે હાર્મોનિક ઓસિલેટરની આપણે વાત કરીએ તો એનર્જી ફ્લો ઇઝ ઓલવેઝ ફ્રોમ ધ એક્ટિવ કમ્પોનન્ટ, એટલે કે એનર્જીનો ફ્લો છે એ હંમેશા એક્ટિવ કમ્પોનન્ટથી મળતો હોય છે અને ટુ ધ પેસિવ કમ્પોનન્ટ. ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન ઇઝ ડિસાઇડેડ બાય ફીડબેક પાથ. ફીડબેક પાથથી ઓસિલેશન ફ્રીક્વન્સીને ડિસાઇડ કરવામાં આવે છે. જો એ જ જગ્યાએ આપણે રિલેક્સેશન ઓસિલેટરની આપણે વાત કરીએ તો એનર્જી ઇઝ એક્સચેન્જ બિટવીન ધ એક્ટિવ એન્ડ પેસિવ કમ્પોનન્ટ, એટલે કે એક્ટિવ અને પેસિવ બંને કમ્પોનન્ટ વચ્ચે એનર્જી છે એ એક્સચેન્જ થાય છે. અને ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન્સ ઇઝ ડિટરમાઇન્ડ બાય ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ટાઈમ કોન્સ્ટન્ટ, એટલે કે ટાઈમ કોન્સ્ટન્ટને ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કરવામાં આવે એના મદદથી આપણે એનર્જીને પાસ ઓન કરી શકીએ છીએ. ઓસિલેટરના જો મેઇન ટાઈપની વાત કરીએ તો કંઈક આ રીતના છે: વેઇન બ્રિજ, આરસી ફેઝ શિફ્ટ, હાર્ટલી, વોલ્ટેજ કંટ્રોલ, કોલપિટ, ક્લેમ્પ, ક્રિસ્ટલ, આર્મસ્ટ્રોંગ, ટ્યુન્ડ, ગન, ક્રોસ કપલ્ડ, રિંગ, ડાયનેટ્રોન, મેનેશિયર, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક અને પિયર્સ ઓસિલેટર. આ ઉપરાંત આપણે જો જોઈએ તો બીજા ટાઈપ પણ આ રીતે છે: રોબિન્સન,
ટ્રાઇટેટ, પિયર્સન એન્સન, ડિલે લાઇન, રોયલ, ઇલેક્ટ્રોન કપલ્ડ, મલ્ટીવેવ. આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે કે એનું ક્લાસિફિકેશન બીજા પણ ઘણા બધા મિકેનિઝમને આધારે કરી શકીએ છીએ. તો જો ફીડબેક મિકેનિઝમના આધારે આપણે કરીએ તો આપણે કહી શકીએ પોઝિટિવ ફીડબેક, નેગેટિવ ફીડબેક. શેપ ઓફ ધ આઉટપુટ વેવફોર્મના આધારે કહીએ તો સાઇન વેવ ઓસિલેટર, સ્ક્વેર, રેક્ટેન્ગ્યુલર, સ્વીપ ઓસિલેટર. સ્વીપ ઓસિલેટર એટલે કે જેની મદદથી આપણે સો ટૂથ આઉટપુટ વેવફોર્મ જનરેટ કરી શકીએ. એના પછી આપણે જોઈએ તો આઉટપુટ સિગ્નલની ફ્રીક્વન્સીના આધારે આપણે ક્લાસિફિકેશન કરીએ તો લો ફ્રીક્વન્સી ઓસિલેટર, ઓડિયો ઓસિલેટર, રેડિયો ઓસિલેટર, હાઈ ફ્રીક્વન્સી, વેરી હાઈ ફ્રીક્વન્સી અને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. એ વાત થઈ આઉટપુટ સિગ્નલની ફ્રીક્વન્સીના આધારે. એના પછી છે જે ફ્રીક્વન્સી કંટ્રોલ આપણે યુઝ કરીએ છીએ એને આધારે. તો આરસી ઓસિલેટર કે આરસી કમ્પોનેન્ટથી રેગ્યુલેશન થાય છે. એલસી ઓસિલેટર, ક્રિસ્ટલ ઓસિલેટર કે જે ક્રિસ્ટલ ક્વાર્ટ્સનો ઉપયોગ કરે છે ફ્રીક્વન્સી સ્ટેબિલાઇઝ્ડ આઉટપુટ વેવફોર્મ જનરેટ કરવા માટે. તો એ વાત થઈ ફ્રીક્વન્સી કંટ્રોલ કરનારા કમ્પોનેન્ટના આધારે ક્લાસિફિકેશન. હવે વાત કરીએ તો છેલ્લું છે નેચર ઓફ ફ્રીક્વન્સી ઓફ આઉટપુટ વેવફોર્મ, એટલે કે આઉટપુટ વેવફોર્મનો નેચર કેવો છે એને આધારે આપણે ક્લાસિફિકેશન કરીએ. તો ફિક્સ્ડ ફ્રીક્વન્સી અને વેરિયેબલ ફ્રીક્વન્સી. વેરિયેબલ અથવા તો ટ્યુનેબલ ફ્રીક્વન્સી. ફિક્સ ફ્રીક્વન્સી એટલે કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફિક્સ વેલ્યુ મળશે ફ્રીક્વન્સીની, અને ટ્યુનેબલ એટલે કે જેને આપણે વેરી કરી શકશું ઇન ધ મિડલ ઓફ ઓપરેશન. તો આ વાત થઈ અનધર ક્લાસિફિકેશનની, કે બીજું કેવી રીતે આપણે ઓસિલેટરને ક્લાસિફાઈ કરી શકીએ છીએ એના વિશે. હવે આપણે વાત કરીએ ઓસિલેટરની એપ્લિકેશન્સની. ઓસિલેટર છે ચીપ અને ઇઝી વેમાં સ્પેસિફિક ફ્રીક્વન્સી જનરેટ કરીને આપે છે. એટલા માટે ઘણી બધી જગ્યાએ ઓપરેશનલ એમ્પ્લીફાયર બેઝડ ઓસિલેટરનો સ્ટેબલ ફ્રીક્વન્સી જનરેટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો અમુક કોમન એપ્લિકેશન છે એના વિશે આપણે વાત કરીએ. તો ક્વાર્ટ્સ વોચિસની અંદર કે જે ક્રિસ્ટલ ઓસિલેટરની મદદથી બને છે. ત્યારબાદ ઓડિયો સિસ્ટમ અને વિડીયો સિસ્ટમ. એના પછી આપણે વાત કરીએ તો વેરિયસ રેડિયો, ટીવી અને બીજા કોમ્યુનિકેશન ડિવાઇસ તરીકે કોમ્પ્યુટર, મેટલ ડિટેક્ટર, સ્ટન ગન્સ, ઇન્વર્ટર, અલ્ટ્રાસોનિક અને રેડિયો ફ્રીક્વન્સી એપ્લિકેશન તરીકે. આ ઉપરાંત ક્લોક પલ્સને જનરેટ કરવા માટે કે જે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્લોક પલ્સીસની સાથે સિન્ક્રોનાઇઝ કરીને પ્રોસેસર અથવા તો કંટ્રોલરના કાઉન્ટર અને ટાઈમર કામ કરતા હોય છે. ત્યારબાદ અલાર્મ અને બઝર્સની અંદર મેટલ ડિટેક્ટર, સ્ટન ગન, ઇન્વર્ટર, અલ્ટ્રાસોનિક ડિવાઇસ. ત્યારબાદ ઓપરેટ ડેકોરેટિવ લાઇટ્સ એટલે કે ડાન્સિંગ લાઇટ્સની અંદર ફ્રીક્વન્સીને આધારે લાઇટના એલિમેન્ટને અથવા તો ડિફરન્ટ કલરની લાઇટની ઇન્ટેન્સિટીને ઇલ્યુમિનેશનના લેવલને સેટ કરવું હોય તો ઓસિલેટરને વાપરી શકીએ છીએ. તો મિત્રો આ વાત થઈ આપણા ઓસિલેટરની. આપણે એની અંદર એનો બિગનિંગથી લઈ અને એન્ડ સુધી કે ઓસિલેટર શું છે, કેવી રીતે વેવફોર્મ્સ જનરેટ કરે છે, એની અંદર કેવી રીતે એમ્પ્લીફાયર અને ફીડબેક એલિમેન્ટ રીજનરેટિવ ફીડબેક જનરેટ કરે છે, ક્લોઝ લૂપ ગેઇન કોને કહેવામાં આવે છે, ત્યારબાદ એલસી કમ્પોનેન્ટનો કેવી રીતે ઉપયોગ થાય છે એના વિશે ચર્ચા કરી. એ ઉપરાંત ડિફરન્ટ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન્સ આપણે જોયા, ડિફરન્ટ ફોર્મ ઓફ ક્લાસિફિકેશન્સ, અને એટ ધ એન્ડ આપણે એની એપ્લિકેશન્સ વિશે વાત કરી. તો આ થયું મિત્રો આપણું બેઝિક્સ ઓફ ઓસિલેટર અથવા તો ઓસિલેટર સર્કિટ.